આગામી 15મી માર્ચને રવિવારના રોજ પંચમહાલના શહેરા ખાતે મુખ્યમંત્રીના હસ્તે વિવિધ વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમો યોજાનાર છે, જેને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મુખ્યમંત્રીના આગમનને લઈને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે તૈયારીઓની સમીક્ષા કરવા માટે પંચમહાલ જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારી તેમજ મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો કેશવ ગ્રાઉન્ડ ખાતે ઉતરી પડ્યો હતો. અધિકારીઓએ કાર્યક્રમના આયોજન, સ્ટેજની સુરક્ષા, બેઠક વ્યવસ્થા અને પ્રોટોકોલ બાબતે સઘન ચર્ચાઓ કરી સ્થળનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીના હસ્તે રેફરલ હોસ્પિટલ, ઓપરેશન સિંદૂર સર્કલ સહિત અન્ય વિકાસલક્ષી કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ કાર્યક્રમને પગલે સ્થાનિક વહીવટીતંત્ર અને ભાજપ સંગઠન દ્વારા પણ તડામાર આયોજન કરવામાં આવી રહ્યું છે. કેશવ ગ્રાઉન્ડ ખાતે હજારોની મેદની ઉમટી પડવાની શક્યતાને જોતા પાર્કિંગ, પીવાના પાણી અને ટ્રાફિક નિયમન માટે પોલીસ વિભાગ અને વહીવટીતંત્ર દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. હેલીપેડથી લઈને કાર્યક્રમ સ્થળ સુધીના માર્ગો પર પણ વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. આમ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હાલ તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. Daal.